નમસ્કાર દર્શક મિત્રો, સ્ટાર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રભાસ પાટણ સોમનાથ મંદિરના સામેના ભાગેથી વહેલી સવારે એક દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો। પ્રભાસ પાટણ સોમનાથ મંદિર સામેના ભાગેથી વહેલી સવારે એક દીપડાને વન વિભાગે પિંજરે પૂર્યો હતો। થોડા દિવસ અગાઉ સોમનાથ પાર્કિંગ ઝોન વિસ્તારમાં એક દીપડો સ્થાનિકોએ જોતા આ બાબતે વન વિભાગને જાણ કરી હતી। ત્યારે વન વિભાગે સત્વરે સોમનાથ તીર્થમાં આવતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈ અને દીપડો પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી, જે દીપડો ઝડપાઈ જતા સ્થાનિકોમાં રાહત જોવા મળી હતી। સાથે સાથે વન વિભાગે સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરી છે કે આ વિસ્તારમાં ભારે બાવળ અને જાડી ઝાખરા આવેલા હોય, જો સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ જાડી ઝાખરા દૂર કરાય તો દીપડાનું રહેઠાણ કાયમ માટે દૂર કરી શકાય અને અહીં આવતા યાત્રિકો દીપડાના ત્રાસમાંથી મુક્ત થઈ શકે।